નમસ્કાર 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 મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. તમે ચેપ્ટર નંબર 7નું પહેલું લેક્ચર વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો. આજે એસી પરિપથો માટે લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t, I બરાબર Im sin ઓમેગા t, અને એ વોલ્ટેજ આપણે ગયા લેક્ચરમાં માત્ર R ધરાવતો પરિપથ, માત્ર L ધરાવતો પરિપથ અને માત્ર C ધરાવતા પરિપથને આપણે V બરાબર Vm sin ઓમેગા t જેટલો એસી વોલ્ટેજ લાગુ પાડો. મિત્રો આપણે થોડું યાદ કરી નાખીએ છીએ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથને જો તમે V Vm sin ઓમેગા t જેટલો વોલ્ટેજ લાગુ પાડો તો એસી પ્રવાહ મળે છે I બરાબર Im sin ઓમેગા * c. મિત્રો માત્ર આ ધરાવતો પરિપથ માટે I બરાબર Im sin ઓમેગા t, જો Im બરાબર મિત્રો બરાબર Vm ભાગ્યા કેપિટલ R, કારણ કે માત્ર એટલો અવરોધ આ પરિપથની અંદર છે. ચલો ઓકે મિત્રો બંનેની કળા એક સરખી છે, એટલે આવા પરિપથોની અંદર કળા તફાવત ડેલ્ટા = 0. આનો આપણે ફેઝર ડાયાગ્રામ દોર્યો તો ફેઝર ડાયાગ્રામની અંદર સમક્ષિતિજ અક્ષ, શિરોલંબ અક્ષ, આ ઉદ્ગમ બિંદુ. મિત્રો આનો વોલ્ટેજ છે V બરાબર Vm sin ઓમેગા t. તમે t1 સમયે એનો ફેઝર દોરવાનો પ્રયત્ન કર્યો તો એનું મહત્તમ મૂલ્ય આપણે Vm જોઈ લેવાનું. અહીંયાથી આ Vm જેટલું વોલ્ટેજ લઈ લીધું, અહીં ગાડી એનો ખૂણો ઓમેગા * t1 લઈ લીધો, આ વોલ્ટેજનો ફેઝર દોરી નાખ્યો કહેવાય. આ ગુણતો સદિશ છે, t1 ની કિંમત બદલશો એટલે આ ખૂણો બદલાશે, એટલે આ વોલ્ટેજનો જે ફેઝર દોર્યો છે એ થતો જશે. હવે પ્રવાહની કળા પણ એટલી જ છે, એટલે પ્રવાહને મેં આના ઉપર આ રીતે બતાવી દીધો તો માત્ર અવરોધ ધરાવતા પરિપથનો આ ફેઝર ડાયાગ્રામ તૈયાર થઈ ગયો. મિત્રો આનો પાવર આપણે શોધેલો હોય તો પાવર P = V * I પ્રમાણે એનો પાવર પણ શોધાય. આપણને ખબર છે કે આપણે આ વોલ્ટેજ કે આ પ્રવાહ માપી શકતા નથી મિત્રો, એટલે આપણે એના RMS મૂલ્યો ધ્યાનમાં લેવાના છે. આ બરોબર ધ્યાનથી સમજજો. તો પાવર P = Vrms * Irms કરી અને એનો આપણે પાવર શોધી શકીએ. તો મિત્રો આટલા મુદ્દા આના યાદ રાખવાના. ચલો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. બધાને લાગુ પાડેલો વોલ્ટેજ તો ફિક્સ જ છે, V બરાબર Vm sin ઓમેગા t. મિત્રો યાદ કરો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એનો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t - π/2 સૂત્રથી મળે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી પાછળ છે. પ્રવાહની કળા વોલ્ટેજની કળાથી આની ઓમેગા t હતી, આ ઓમેગા t - π/2 મળ્યું. જો Im મિત્રો ખાસ ધ્યાન રાખજો Vm ભાગ્યા xl. હવે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ લેવાનો. જો અહીં ગાડી આ ઓહ્મના નિયમો જ છે મિત્રો. જો Vm ભાગ્યા કેપિટલ R તો અહીંયા આવશે Im બરાબર Vm/xl. તો Im Vm ભાગ્યા ઓમેગા * L.
तो बराबर ध्यान थी समझो सूत्रों बिल्कुल सरल है તમે પહેલું લેક્ચર વ્યવસ્થિત જોઈ બેઠા જશો હવે જો આ પ્રવાહ આપણને ડાયરેક્ટ આ રીતને લખતે આવડી જવો જોઈએ Im કેટલા આવ્યું તો Vm ભાગ્યા x છે જેને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કહેવાય બરાબર છે મિત્રો આ સ્પષ્ટ વાત છે કે જેમ જેમ કોણીય આવૃત્તિ વધશે એસી ની કોણીય આવૃત્તિ વધારીશું તેમ તેમ XL ની કિંમત વધતી જાય અને XL ની કિંમત વધશે તો Im ની કિંમત ઘટતી જાય મિત્રો આ મહત્તમ પ્રવાહ છે આ મહત્તમ વોલ્ટેજ છે ચલો ઓકે મિત્રો આનો ફેઝર દોરાયો ગઈકાલે આ રહી આપણી સમક્ષિતિજ અક્ષ શિરોલંબ અક્ષ અહીંયા આ ચલો વોલ્ટેજ નો ફેઝર દોરું તો t સમય વોલ્ટેજ નો ફેઝર મેં દોરી નાખો આ રહ્યો v આ રહ્યો ઓમેગા ઇન્ટુ t1 તો વોલ્ટેજ નો ફેઝર મેં દોરી નાખો હવે મિત્રો જો પ્રવાહની કળા આની કળા કરતા π/2 જેટલી પાછળ છે એટલે મેં પ્રવાહને અહીંયા બતાવ્યો આ રહ્યો પ્રવાહ મિત્રો આ થઈ ગયો કાટખૂણો ખ્યાલ આવે છે મિત્રો તો એની કળાથી એ π/2 જેટલો પાછળ થઈ ગયો આ મેં પ્રવાહ બતાડ્યો અને મિત્રો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય ઇઝ ઇક્વલ ટુ 0 પાવરનો વ્યય થતો નથી ચલો એ જ પ્રમાણે કેપેસિટર તો લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t હતો બરાબર હવે એનો પ્રવાહ લખું I is equal to Im into sin ઓમેગા t plus π/2 પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 રેડિયન જેટલી વધારે તો જ્યાં Im is equal to Vm ભાગ્યા Xc Xc કેપેસિટરનો અસરકારક અવરોધ છે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ છે જો Xc is equal to 1 ઓમેગા c મિત્રો ધ્યાનથી જોજો બરાબર Xc is equal to 1 ઓમેગા c જેને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય મિત્રો આનો એકમ અને આનો એકમ ત્રણેયના એકમ તો ઓમ જ છે બરાબર છે તો મિત્રો Xc is equal to 1 ઓમેગા c બરાબર આનો કિંમત મૂકું તો Im is equal to Vm into ઓમેગા c જો તમે આવૃત્તિમાં વધારો કરશો તો Im માં વધારો થાય છે આ ખાસ ધ્યાન રાખજો ચલો મિત્રો એનો ફેઝર ડાયાગ્રામ દોરવામાં આવ્યો તો આ રી આપણી સમક્ષિતિજ અક્ષ આવું કર્યું ચલો વોલ્ટેજ ને દર્શાવી દીધો V અહીં ગણી ઓમેગા ઇન્ટુ t1 બરાબર વોલ્ટેજ ને બતાવી દીધો હવે આપણને ખબર છે કે એની કળા પ્રવાહની કળા વોલ્ટેજ કરતા π/2 જેટલી આગળ છે તો મેં અહીંયાથી એનો ફેઝર દોર્યો આ રહ્યો પ્રવાહ આ થઈ ગયો આપણો કાટખૂણો તો મિત્રો આ જે ત્રણ મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ તમે પહેલા ક્લિયર કરી દો અને આનો પાવર કેપેસિટર ધરાવતા પરિપથનો પાવર વેચી દો તો મિત્રો આનો પાવર આવી મળે આનો પાવર 0 છે આ પાવર 0 એટલે ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધ ધરાવતા પરિપથ માટે તમને આટલી વસ્તુઓ બિલકુલ તૈયાર હોવી જોઈએ બીજી વસ્તુ મિત્રો કે તમને હવે જે રકમો આપશે એ રકમની અંદર જો પ્રવાહ વોલ્ટેજ ની અંદર ઘણી બધી મૂંઝવણો થશે મૂંઝવણ એ થશે કે કેટલીક જગ્યાએ એને Vm આપેલો હશે કેટલીક જગ્યાએ એને વોલ્ટેજનું RMS મૂલ્ય આપેલું હશે મિત્રો હું ફરી બોલું કે આપણે V માપી શકતા નથી આપણે I માપી શકતા નથી એનું આપણે RMS મૂલ્ય જ માપી શકીએ એટલે વ્યવહારિક રીતે આપણને જે આંકડા આપેલા હોય છે એ આંકડા ખરેખર વોલ્ટેજ કે પ્રવાહના RMS આંકડા
એટલે મિત્રો એ ચોખવટ કરે કે ના કરે આપણે સમજી જ જવાનું કે આ વોલ્ટેજ આપેલો છે હા મહત્તમ વોલ્ટેજ આપેલો હશે તો એ સ્પષ્ટ લખવાનું જ છે કે ભાઈ આ મહત્તમ વોલ્ટેજ છે ખ્યાલ આવે છે એટલે જે આંકડા આપીએ એ આંકડા કયા Vrms છે કયા Irms છે કયા મહત્તમ છે એ આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ ચાલો મિત્રો ઓકે છે તો મિત્રો હું શરૂઆત કરું છું જરા હવા દાખલાઓથી ચાલો મિત્રો ઉદાહરણ નંબર चलो 7.1 उदाहरण नंबर 7.1 છે હું રકમ વાંચું છું તમે પણ તમારા પાઠ્યપુસ્તકને દર વખતેની માફક કાઢો અને વ્યવસ્થિત વાંચો બિલકુલ સરળ છે મિત્રો જો 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે 220 વોલ્ટ સપ્લાય માટે હવે 220 વોલ્ટ સપ્લાય આપ્યો તમને તો મિત્રો આ શું ગણાય Vrms આ બરોબર વાપરી લેજો કે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે તો નંબર 1 બલ્બનો અવરોધ શોધો નંબર 2 સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શોધો જો મહત્તમ મૂલ્ય શોધાય બલ્બમાંથી વહેતો પ્રવાહનું RMS મૂલ્ય શોધો એટલે મિત્રો આ બરોબર ધ્યાનથી સમજી જાઓ કે તમને રકમની અંદર જે વોલ્ટેજ આપેલો હશે એ મોટા ભાગના કિસ્સાની અંદર એનું RMS વેલ્યુ હશે તો અહીં ગાડી આપેલો છે 220 વોલ્ટ તો Vrms is equal to 220 વોલ્ટ 20 વોલ્ટ ચલો એનો બલ્બનો પાવર આપેલો છે પાવર P is equal to 100 વોટ પાવર મને આપેલો છે આટલું રેટિંગ ધરાવે તો મારે બલ્બનો અવરોધ શોધવાનો છે તો બલ્બનો અવરોધ નંબર 1 બલ્બનો અવરોધ શોધું પાવર P is equal to v² by r પણ આ વોલ્ટેજનું કયું મૂલ્ય છે RMS તો R is equal to મિત્રો ધ્યાનથી Vrms નો સ્ક્વેર ભાગ્યા P એટલે v² r 220 ગુણ્યા 220 અને ભાગ્યા r 100 બે મીંડા કેન્સલ ચલો 22 નો ગુણાકાર 22 સાથે 22 નો ભાગ 484 ચલો મિત્રો અવરોધ આવ્યો 484 ઓમ ચલો પ્રશ્ન નંબર 2 પૂછ્યો પ્રશ્ન નંબર 2 પૂછેલો છે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય જો મિત્રો Vrms મને આપેલો તો Vrms is equal to Vm/√2 આ બરોબર ધ્યાનથી મિત્રો સમજી લેજો થોડો સમય મેં આગળના લેક્ચરમાં આની ચર્ચા કરી નાખી Vrms is equal to Vm/√2 तो Vm is equal to √2 into Vrms is equal to 1.41 गुण्या Vrms 220 जो जवाब कितना आवे છે 1.41 गुण्या 220 is equal to 310.2 વોટ 1.41 લીધી છે એટલે આટલી કિંમત બોલે છે તમે √2 ની આખી કિંમત લેશો તો થોડું વેરિએશન રહેશે ચલો નંબર 3 શોધવાનું છે પ્રવાહનું RMS મૂલ્ય તો પ્રવાહનું RMS મૂલ્ય Irms મારા શોધનો નિયમ જ સીધો યાદ કરવાનો is equal to Vrms ભાગ્યા કેપિટલ R તો Vrms કેટલા is equal to 220 R કેટલો 484 so is equal to 220 ભાગ્યા 484
इज इक्वल टू 0.45 एम्पियर। जवाब आवशे 0.45 एम्पियर। उदाहरण नंबर 7.1 છે મિત્રો। ઉદાહરણ 7.1 ઉદાહરણ નંબર મિત્રો चलो મિત્રો સ્વાધ્યાયનો 7.1 હું જે અવરોધ અને કેપેસિટરના પ્રશ્નો છે એ મિત્રો બધા તમને સોલ્વ કરી નાખું આ ત્રણ મુદ્દા। ચલો સ્વાધ્યાયનો 7.1 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલ છે તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું હશે અને એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે। અવરોધ ધરાવતો પરિપથ છે મિત્રો ધ્યાનથી મને વોલ્ટેજ આપ્યો છે Vrms is equal to 220 વોલ્ટ બરાબર છે। મને આવૃત્તિ આપી છે f is equal to 50 હર્ટ્ઝ। હું આવૃત્તિને મિત્રો f વડે દર્શાવીશ બરાબર છે। અને અવરોધની કિંમત આપી છે r બરાબર 100 ઓહ્મ। चलो मारे प्रश्न શું પૂછ્યો છે પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું હશે। પહેલો પ્રવાહનું આરએમએસ મૂલ્ય આરએમએસ મૂલ્ય કેટલું તો Irms is equal to Vrms ભાગ્યા કેપિટલ R। તો Vrms કેટલા છે 220 અને ભાગ્યા R ની કિંમત 100 बिंदु बिंदु कैंसल इज इक्वल टू 2.2 एम्पियर। चलो प्रवाह की कीमत मारी पास आएगी 2.2 एम्पियर। चलो एकलो अवरोध धरावतो परिपथ छे। चलो पावर व्यय थशे पावर P बराबर Vrms into Irms। तो Vrms 220 वोल्ट गुण्या प्रवाह 2.2 is equal to करो गुणाकार 220 गुण્યા 2.2 484 वोल्ट। चलो મિત્રો ફટાફટ चलो स्वाध्यायનો 7.2 મો દાખલો આ 7.1 હતો। સ્વાધ્યાયનો 7.2 સ્વાધ્યાયનો 7.2 મો દાખલો જોઈ લેજો મિત્રો બરોબર ધ્યાનથી। બિલકુલ સરળ કક્ષાના પ્રશ્નો। एसी सप्लाय ना वोल्टेज નું મહત્તમ મૂલ્ય 300 વોટ છે। મહત્તમ મૂલ્ય આપ્યું તો Vm is equal to 300 વોટ। Vm is equal to 300 વોટ। તો મને પ્રશ્ન પૂછ્યો છે વોલ્ટેજ નું RMS મૂલ્ય કેટલું તો Vrms બરાબર ક્વેશ્ચન। ચાલો બીજો પ્રશ્ન પૂછેલો નંબર જો એસી परिपथમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપેલું છે Irms આપેલો છે આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર હોય તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું Im is equal to ક્વેશ્ચન। મિત્રો તો પહેલા આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરી નાખીએ Vrms તો Vrms is equal to Vm by √2। तो Vrms शोधવાનો तो is equal to Vm અને 300 ભાગ્યા √2 is equal to 300 ભાગ્યા 1.41। चलो મિત્રો 300 ભાગ્યા 1.41
એટલે 212.8 ઇઝ ઇક્વલ ટુ 212.8 આ વોલ્ટ છે, વોલ્ટેજ છે, વોલ્ટ. ચલો એ જ પ્રમાણે IRMS માટે IRMS ઇઝ ઇક્વલ ટુ Im બાય √2. Im શોધવો હોય Im બરાબર √2 ઇન્ટુ IRMS 1.41. IRMS की कीमत 10 इज इक्वल टू 14.1 एम्पियर. तो बिल्कुल सरल. चलो मित्रों धीरे धीरे आगे बढ़िए के चलो प्रश्न है उदाहरण 7.2. उदाहरण है 7.2. चलो 25 मिली हेनरी जो इंडक्टर નો પ્રશ્ન 25 मिली हेनरी ના એક શુદ્ધ ઇન્ડક્ટર ને 220 વોલ્ટના સ્રોત સાથે જોડેલ છે. મિત્રો તમારી પાઠ્યપુસ્તક તૈયાર રાખો. 25 મિલી हेनरी ના एक शुद्ध इंडक्टर में 220 वोल्टना स्रोत साथे जोड़ेल छे. जो स्रोतनी आवृत्ति 50 हर्ट्ज होय तो इंडक्टिव रिएक्टेंस अने परिपथनो आरएमएस प्रवाह शोधो. जो मित्रों मने ख्याल आपेलो छे इंडक्टन्स आपेलो छे L बराबर 25 मिली हेनरी. મને વોલ્ટેજ આપેલો છે હું ફરી કહું છું મિત્રો વોલ્ટેજ VRMS ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ સાથે જોડેલ છે. આ સ્રોતની આવૃત્તિ આપી છે f ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ. f ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનો એટલે XL બરાબર ક્વેશ્ચન માર્ક અને બીજો પ્રવાહ શોધવાનો IRMS प्रवाह शोधવાનો. तो બે ભાગ પાડી નાખો. चलो મિત્રો XL શોધવું પહેલા. XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ L. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને ગુજરાતીમાં કહેવાય અસરકારક અવરોધ. તો XL ઇઝ ઇક્વલ ટુ चलो ओमेगा ने 2 पाई आप्या इज इक्वल टू 2 गुणा 3.14 इनटू f ની કિંમત 50 l ની કિંમત 25 ગુણ્યા 10⁻³ तो इज इक्वल टू चलो મિત્રો ગુણાકાર કરીને કે આપણે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 गुणिया 25 7,850 10⁻³ 3 पॉइंट આપી લો 7.85 અને XL मींस ओम. चलो मारे प्रवाह शोधવો હોય તો IRMS इज इक्वल टू VRMS भाग्या XL. मित्रों बधे ओमना नियमो छे आ जो IRMS इज इक्वल टू VRMS भाग्या XL. VRMS કેટલો 220 XL કેટલો 7.85 इज इक्वल टू चलो 220 भाग्या 7.85 इज इक्वल टू जवाब आवे है 28. जवाब आवे है 28.03 અને આ છે એમ્પિયર. મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. RMS લઈએ તો બંને બાજુ RMS મહત્તમ લો તો બંને જગ્યાએ મહત્તમ. અવરોધને તો કોઈ પ્રશ્ન રહેતો નથી ને સમજો પડી. પણ મિત્રો આ બધે હું
VRMS લખું છું, IRMS લખું છું. પાઠ્ય પુસ્તકો શું કરે છે એ RMS ગણિત પછી ગણાયા આવી ગયા છે એટલે એ આઈ લખે તો તમે ટેવ પાડી દો કે ભાઈ આ RMS પ્રવાહ આ VRMS છે. ચલો મિત્રો આગળ વધું છું. સ્વાધ્યાયનો 7.3 નો દાખલો. સ્વાધ્યાયનો 7.3 સ્વાધ્યાયનો 7.3 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું કેપેસિટર જોડેલ છે તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે? ચલો મિત્રો બિલકુલ સરળ. તો VRMS આપેલો VRMS = 220 વોલ્ટ. ચલો આવૃત્તિ આપેલી છે F = 50 હર્ટ્ઝ. ચલો મને ઇન્ડક્ટન્સ આપેલું છે L બરાબર 44 મિલી હેનરી 44 મિલી હેનરી અને મને કહે છે IRMS શોધો. IRMS = ક્વેશ્ચન માર્ક. તો મિત્રો પ્રવાહ શોધવો છે તો IRMS = VRMS ભાગ્યા કયો પરિપથ છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એટલે XL = VRMS ભાગ્યા ઓમેગા ઇન્ટુ L. પણ F આપેલો છે તો = VRMS ભાગ્યા 2 પાઈ FL. એને તમે જુદું કરી નાખો તો એ કોઈ વાંધો નથી. તો IRMS = VRMS એટલે 220 અને ભાગ્યા 2 ગુણ્યા 3.14 F ની કિંમત 50 અને L ની કિંમત 44 ગુણ્યા 10⁻³ તો ચલો 220 અને આ 10⁻³ ને ઉપર લઈ લો 1 2 અને 3 અને ભાગ્યા ચલો 6.28 ગુણ્યા 50 અને ગુણ્યા 44 13,816 22 એની પાછળ 4 મીંડા ભાગ્યા 13,816 બરાબર 15.92 એમ્પિયર 15.92 એમ્પિયર. ચલો મિત્રો ઓકે છે. ચલો મિત્રો આગળ વધું છું ફટાફટ. ચલો ઉદાહરણ 7.3 ઉદાહરણ 7.3 જો મિત્રો એમાં કઈ વાત પૂછી છે મને એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલું છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલું છે. જો આ બલ્બ છે અને આ કેપેસિટર છે બરાબર છે. હવે મિત્રો શું વાત કરે છે એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલું છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય? મિત્રો ધ્યાનથી આ જે પરિપથ મેં આ બલ્બ છે આ બલ્બ છે અને આ કેપેસિટર છે બરાબર છે. માની લો કે એને મેં પહેલા ડીસી ઉદ્ગમ કરો આ ડીસી ઉદ્ગમ સાથે જોડ્યું તો મિત્રો આપણે બીજા ચેપ્ટરમાં જાણીએ કે કેપેસિટર શું કરશે એની પ્લેટ ઉપર વિદ્યુતભાર બધો એકઠો થશે એટલે કેપેસિટર ચાર્જ થવા માંડશે બરાબર છે. કેપેસિટર જ્યારે ચાર્જ થઈ જશે એટલે એ ક્રિયા બંધ થઈ જશે. પણ આ દરમિયાન મિત્રો આ સ્થિર કેપેસિટર કહેવાય
એટલે એની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એટલે બલ્બ પ્રકાશિત ના થાય. બરાબર સાંભળી લો, બલ્બ એનાથી પ્રકાશિત થતો નથી ડીસી ઉદ્ગમ સાથે. જો કેપેસિટર સાથે બલ્બ જોડવામાં આવે તો કેપેસિટર એ તો ચાર્જ થઈ જશે, એ સંપૂર્ણ ચાર્જ થયા પછી પણ પ્રવાહ વહેતો નથી, એ સ્થિર કેપેસિટર છે. ઓકે, હવે શું કહેવાય જોડાણ માટે તમારા જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે, સી ને ઘટાડ તો ડીસી ઉદ્ગમને તો કોઈ વાંધો જ ના આવે મિત્રો, બલ્બ પ્રકાશિત ના થાય એનાથી, એ ઘટાડવામાં આવે વધારવામાં આવે. બરાબર, પણ હવે મિત્રો જો હું આની સાથે એસી ઉદ્ગમ જોડું, આની સાથે એસી ઉદ્ગમ જોડું તો મિત્રો બરોબર ધ્યાનથી હવે સાંભળજો. કેપેસિટરને જ્યારે એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે મિત્રો પરિપથમાં પ્રવાહ વહેતો, પરિપથમાં પ્રવાહ વહે. હવે કેપેસિટરનો કેપેસિટી રિએક્ટન્સ Xc = 1/ωc. જો કેપેસિટરનો કેપેસિટી રિએક્ટન્સ Xc = 1/ωc જેટલો. હવે એનો ભાઈ મને પાછળ એમ કહે છે કે જો કેપેસિટન્સ ઘટાડવાનો તો કેપેસિટન્સની કિંમત તમે ઘટાડશો તો Xc ની કિંમત વધશે, Xc ની કિંમત વધે. C ની કિંમત તમે ઘટાડશો, આ છેદ ઘટશે તો Xc ની કિંમત વધશે. તો બલ્બમાંથી ઓછો પ્રવાહ પસાર થશે, અને બલ્બમાંથી ઓછો પ્રવાહ પસાર થશે તો બલ્બ સહેજ પહેલા કરતા ઝાંખો બનશે. મિત્રો બરોબર ધ્યાનથી, બલ્બ પહેલા કરતા ઝાંખો બનશે. તો મિત્રો આવા પ્રશ્નો શું છે, હું એટલા માટે કહી રહ્યો છું તમને કે JEE કે નીટ જેવી પરીક્ષાઓની અંદર ઘણી રીતે આવા વિધાનો પણ તમને છાપેલા આપી શકે. ચલો ઉદાહરણ નંબર 7.4. ઉદાહરણ છે 7.4. ચલો મિત્રો ઉદાહરણ નંબર 7.4. 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરેડના કેપેસિટરને જોડવામાં આવે. જો કેપેસિટરનો પ્રશ્ન આવ્યો મિત્રો તો વોલ્ટેજ આપ્યું છે 230, Vrms = 230 વોલ્ટ. મિત્રો સાહિત્યો વાળા એને વીજ લખે છે, હું તમને ફરી કહું છું એ છે કોણ, RMS કિંમત. F = 50 હર્ટ્ઝ, F = 50 હર્ટ્ઝ. મને કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું છે C બરાબર 15 માઇક્રોફેરેડ. મને પ્રશ્ન શું પૂછ્યો છે, પરિપથનો કેપેસિટી રિએક્ટન્સ અને પ્રવાહનું RMS અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટી રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શી અસર થાય. તો મિત્રો પહેલા તો આપણે IRMS શોધવાનું છે, IRMS શોધવાનું છે, અને બીજું શું શોધવાનું છે, એનું મહત્તમ મૂલ્ય IR. તો મિત્રો પહેલા તો કેપેસિટર ધરાવતો પરિપથ છે કેપેસિટી રિએક્ટન્સ શોધી નાખું. કેપેસિટી રિએક્ટન્સ શોધું તો 1/ωc is equal to 1/2πfc 1/2 ગુણ્યા 10.14. F ની કિંમત 50, C ની કિંમત 15 ગુણ્યા 10⁻⁶ is equal to 10⁶ ભાગ્યા 2 ગુણ્યા 10.14 ગુણ્યા 50 ગુણ્યા 15. ચલો કરો મિત્રો, તો 10 લાખ છે ઉપર, 10 લાખ ભાગ્યા 2 ભાગ્યા 10.14 ભાગ્યા 50 અને ભાગ્યા 15. આપણા પાસે વધે છે 212.3
इज इक्वल टू 212.3 અને રિએક્ટન્સ છે મીન્સ ઓહમ. ચલો મિત્રો IRMS શોધી નાખો. તો હવે નંબર 1 અને આ બે IRMS is equal to VRMS ભાગ્યા XC. આ XC કેવા મિત્રો? આ XC 1 ઓમેગા C. તો XC VRMS 230 ભાગ્યા 212.3 કરો ભાગાકાર. તો 230 ભાગ્યા 212.3 is equal to, चलो मारे बोले ये 1.08 एम्पियर. तो चेक कर जो जरा 1.08 एम्पियर. चलो हमारा IM शोधो. IRMS is equal to IM by √2. So therefore IM is equal to √2 into IRMS. 1.41 गुणिया 1.08 is equal to 1.41 એટલે 1.53 एम्पियर. ओके है मित्रों, बिल्कुल सरल कक्षाना प्रश्नों हाल तो आप्या छे. चलो मित्रों एक बे एना जेवा गणित नाखीए सीधे सीधा. એટલે આ બાજુ चलो स्वाध्यायનો 7.4 ઉદાહરણ 100 વોલ્ટ અને 60 હર્ટ્ઝના સ્રોત સાથે 60 માઇક્રોફેરેડનું કેપેસિટર જોડેલ છે. તો પરિપથનું પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે? મિત્રો બિલકુલ સરળ. ચલો VRMS આપેલો છે. VRMS is equal to 110 વોલ્ટ. आवृत्ति आपी है f बराबर 60 हर्ट्ज बराबर है. C is equal to 60 माइक्रोफेरेड અને પ્રવાહનું RMS મૂલ્ય શોધવું છે. IRMS બરાબર ક્વેશ્ચન માર્ક. મિત્રો તમને પહેલા પરિપથ ઓળખતે આવડવો જોઈએ. બરાબર. तो IRMS is equal to जो तो VRMS भाग XC is equal to VRMS भाग्या 1/ओमेगा C. तो ओमेगा C पर जैसे IRMS is equal to VRMS into ओमेगा C. तो VRMS into 2 pi FC. तो VRMS की कीमत कितनी? 110 2 3.14. आवृत्ति की कीमत क्या? 60 અને C ની કિંમત છે 60 ગુણ્યા 10⁻⁶. चलो मित्रों गुणाकार कर देखिए. 110 गुण્યા 2 गुण્યા 3.14 गुण્યા 60 गुण્યા બીજા 60 is equal to तो હું 6 પોઈન્ટ કાપીને લખું છું મિત્રો. is equal to 1 2 3 4 5 ને 6 2.49 એમ્પિયર. IRMS is equal to 2.49 अथवा तो आप चौकड़ीए लख्યું છે 2.5 એટલું છે. चलो मित्रों उदाहरण नंबर 7.5. उदाहरण नंबर 7.5 जो मित्रों હવે આ સમજાવવાનું. हमने શું કહેવાય આકૃતિમાં દર્શાવ્યા મુજબ
એક પ્રકાશિત બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે। જો અહીંયા એક બલ્બ છે, અહીં ગાડી એક ઓપન કોઇલ છે, આનો બલ્બ છે અને અહીં ગાડી એક કળ આપેલી છે અને આનો આપણો એસી ઉદ્ગમ છે, આ ઇન્ડક્ટર બરાબર છે। હવે મને શું કહેવાય, કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશિત બલ્બની પ્રકાશિકતા વધશે, ઘટશે કે કોઈ ફેરફાર નહીં થાય? તમારો જવાબ કારણ સહિત આપો। હવે મિત્રો બરોબર ધ્યાનથી આ વાત સમજી કે આ સર્કિટ હાલ હું કળ બંધ કરી એટલે આ બલ્બ જે છે પ્રકાશિત થવાનું, બરાબર છે। આ ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરનું કામ શું છે મિત્રો? આત્મપ્રેરણની ઘટના ઉત્પન્ન કરવાની, પ્રવાહના ફેરફારનો વિરોધ કરવાનો, બરાબર, પોતાના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ઊર્જા ગ્રહણ કરવા, આ બધા ઘણા બધી વાતો છે। હવે આ બલ્બ જે છે એ પ્રકાશિત થતો હશે એટલે મિત્રો આ શ્રેણી સર્કિટ છે। જો એટલે આના બે વચ્ચેનો વોલ્ટેજ અને આના બે વચ્ચેનો વોલ્ટેજ હાલ જે હશે એ બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે હશે એ બેનો સરવાળો આ લાગુ પાડેલા એસી વોલ્ટેજ જેટલો હશે। ઓકે, હવે મિત્રો ખાસ હવે આ ભાઈ શું કહે છે કે આ ઇન્ડક્ટરની અંદર એક લોખંડનો સળિયો ઘૂસાડી દીધો। મિત્રો આપણે આગળના ચેપ્ટરોમાં જાણીએ કે જો ઇન્ડક્ટરની અંદર આવો લોખંડનો કોઈ સળિયો ઘૂસાડવામાં આવે તો મિત્રો શું થાય, તેનું ચુંબકત્વ ઘણું બધું વધી જાય, એનું આત્મપ્રેરકત્વ ઘણું બધું વધી જાય, મીન્સ એનો આ એલ જે છે ને એ એલની કિંમત વધી જાય, સમજણ પડે છે? એની એલની કિંમત વધે મિત્રો એટલે શું થાય, E = -L × di/dt। હવે એલની કિંમત વધે તો એનો અર્થ એ થયો કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધી જાય, કારણ કે વોલ્ટેજ એટલે શું, V = I × R, વોલ્ટેજ એટલે I × R। ખ્યાલ આવે છે તમને? ઇન્ડક્ટન્સની કિંમત વધી જશે, ઇન્ડક્ટન્સની કિંમત વધી જશે તો આની અંદરનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ આટલો આવશે, V = I × ઓમેગા × L। આ તો ઇન્ડક્ટર છે એટલે અવરોધની જગ્યાએ તમારે કોણ લેવું પડશે, ઓમેગા × L લેવું પડશે। હવે એની કિંમત વધશે તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધશે, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધશે તો બંનેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઘટવો જોઈએ। હવે લાગુ પાડેલો જે વોલ્ટેજ છે તો ફિક્સ છે, ખ્યાલ આવે તમને? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધવાનો અને બંનેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઘટવાનો, અને ઘટશે એટલે આનું શું થશે, એમાંથી વહેતો પ્રવાહ પણ ઘટવાનો, ખ્યાલ આવે છે? એટલે બલ્બની પ્રકાશિકતા ઘટવાની, આવું કરવાનું। મિત્રો જરા ધ્યાનથી આવા બધા પ્રશ્નો ઘણા છે અને મેં લગભગ આપણા જે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતા જે પરિપથો છે એ પરિપથોના જેટલા પણ પ્રશ્નો અંદર ઉદાહરણ કે સ્વાધ્યાયમાં છાપેલા છે એ બધા તમને મેં આપી, બરાબર છે? હવે ફટાફટ તમે એક બધી સ્પીડમાં આવજો તો હું ચેપ્ટરને ફટાફટ દોડાવવા માંગુ છું।